અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 26મો. એ મંત્રોને ભોજપત્ર ઉપર લખીને ધાન્યની રાશિમાં મૂકી દે તો ધાન્યની વૃદ્ધિ થતી રહે છે. ત્રણેય પૂર્વા, વિશાખા, ધનિષ્ઠા અને સતભિષા એ 6 નક્ષત્રોમાં વખાર કે કોઠીમાંથી ધાન્ય બહાર કાઢવું ઉત્તમ છે. દેવોની પ્રતિષ્ઠાનું મુહૂર્ત સાંભળો એ ખૂબ જ ઉત્તમ ને પવિત્ર કાર્ય છે. સૂર્યના ઉત્તરાયણ સમયમાં રહેવાના કાળમાં અમાવસ્યા પછી જ્યારે દ્વાદશી તિથિ હોય છે તેની અંદર સદૈવ ભગવાન શ્રી ચક્રપાણીના શયનનો ઉત્સવ મનાવી લેવો. તેમજ સિંહ તથા તુલા રાશિમાં સૂર્યના રહેતા અમાવસ્યા પછી જે દ્વાદશી તિથિ હોય છે તેની અંદર ક્રમ પ્રમાણે ભગવાનના પાર્શ્વ પરિવર્તન તથા જાગરણ થાય છે. પછી કન્યા રાશિનો સૂર્ય થતા અમાવસ્યા પછી જે અષ્ટમી તિથિ આવે છે તે સમયે દુર્ગાદેવી જાગૃત થાય છે. ત્રિપુષ્કર યોગ સુણો. આવો યોગ ખૂબ જ દુર્લભ હોય છે. નક્ષત્રોના 3 ચરણ બીજી રાશિઓમાં પ્રવિષ્ટ બનેલ હોય છે, જેમ કે કૃતિકા, પુનર્વસુ, ઉત્તરા, ફાલ્ગુની, વિશાખા, ઉત્તર અષાઢા અને પૂર્વ ભાદ્રપદા. એ નક્ષત્રોમાં જ્યારે ભદ્રા, દ્વિતીયા, સપ્તમી અને દ્વાદશી તિથિઓ હોય છે એવં રવિ, શનિ તથા મંગળવાર હોય તો પુષ્કર યોગ બને છે. હવે ચંદ્રબળની શુદ્ધિ સુણો. કોઈ પણ ચીજ શુદ્ધિકારક હોવી ઘટે. પ્રત્યેક વ્યવહારિક કાર્યો તેમજ માંગલિક શુભ પ્રસંગોમાં ચંદ્ર તથા તારાઓની શુદ્ધિ પણ જોવી જરૂરી હોય છે. જન્મ રાશિમાં તથા જન્મ રાશિથી તૃતીય, છઠ્ઠી, સાતમી, 10મી, એકાદશી સ્થાનોએ સ્થિત બનેલો ચંદ્ર શુભ ગણાય છે. શુક્લ પક્ષમાં દ્વિતીય, પંચમ, નવમ ચંદ્રમાં પણ શુભ ગણાય છે. તારા શુદ્ધિ સાંભળો. દરેક ચીજ વસ્તુની જેમ તારાની પણ શુદ્ધિ હોય. મિત્ર, અતિમિત્ર, સાધક, સંપત અને ક્ષેમ આદિ સર્વે તારાઓ શુદ્ધ છે અને શુભ છે. જન્મ તારાથી મૃત્યુ થાય છે. વિપત્તિ તારાથી ધનનો વિનાશ થાય છે. તેમજ પ્રત્યરી અને મૃત્યુ તારામાં નિધન થાય છે. જેથી એવા તારાઓના સમય પ્રસંગોમાં કોઈ નવું શુભ કાર્ય તથા યાત્રા વગેરે કરવા નહીં. કૃષ્ણ પક્ષની અષ્ટમીથી લઈને શુક્લ પક્ષની અષ્ટમી તિથિ સુધી ચંદ્રમાં ક્ષીણ રહે છે. ત્યાર પછી તેને પૂર્ણ માનવામાં આવે છે. તે પ્રસંગને પૂર્ણ ચંદ્રોદય તરીકે પણ ગણાય છે. વૃષ તથા મિથુન રાશિનો સૂર્ય હોય, ગુરુ મૃગશિરા અથવા જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય અને ગુરુવારે પૂર્ણિમા તિથિ હોય તો તે પૂર્ણિમા મહાજ્યેષ્ઠી કહેવાય છે. જ્યેષ્ઠીમાં ગુરુ તથા ચંદ્રમાં હોય, રોહિણીમાં સૂર્ય હોય એવમ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા હોય તો તે પૂર્ણિમાને મહાજ્યેષ્ઠી કહેવાય છે. સ્વાતિ નક્ષત્રના આવતા પૂર્વે યંત્ર ઉપર ઇન્દ્રદેવનું પૂજન કરવું અને ધ્વજારોપણ કરવું. શ્રવણ તથા અશ્વિનીમાં અથવા સપ્તાહના અંતમાં તેનું વિસર્જન કરવું જોઈએ. હે બુદ્ધિવંત મુનિગણો, હે શ્રેષ્ઠ તપસ્વીનો, તમે સર્વે ગ્રહણ કરેલ સમય દાનનું પુણ્ય સુણો. એ દાન ખૂબ પવિત્ર હોય છે. સૂર્યનો રાહુ દ્વારા ગ્રસ્ત થતા અર્થાત સૂર્યગ્રહણ લાગે ત્યારે સર્વ પ્રકારનું દાન સુવર્ણ દાન સમાન પુણ્યમય બની જાય છે. એ સમયની બલિહારી સુણો. તે પ્રસંગે સર્વે બ્રાહ્મણ બ્રહ્મા સમાન બને છે. તેમજ વળી સૃષ્ટિના સર્વે જલ ગંગાજલ સમાન બની જાય છે. હવે સંક્રાંતિનું કથન સુણો. સંક્રાંતિ મહાન પુણ્યનું પર્વ ગણાય છે. સૂર્યની સંક્રાંતિના રવિવારથી લઈને શનિવાર સુધીના ભિન્ન ભિન્ન નામો હોય છે, જેમ કે ઘોરા, દ્વાંગી, મહોદરા, મંદા, મંદાકિની, મિશ્રા અને રાક્ષસી. કોલવ, શકુની અને કિસ્તુઘ્ન કારણોમાં સૂર્ય જો સંક્રમણ કરે તો લોકો સુખી થાય છે. ગર, વવ, વણિક, વિષ્ટિ અને બાલવ એ 5 કારણોમાં જો સૂર્ય સંક્રાંતિ બદલે તો પ્રજા રાજાના દોષથી સંપત્તિના સાથે પીડા પામે છે. ચતુષ્પાદ, તૈતિલ અને નાગ એ કારણોમાં સૂર્ય જો સંક્રમણ કરે તો દેશમાં દુર્ભિક્ષ થાય છે, રાજાઓમાં સંગ્રામ થાય છે તથા પતિ પત્નીના જીવ માટે સંશય ઉપસ્થિત થાય છે. રોગની સ્થિતિનો વિચાર સુણો. તે ખૂબ જ કરુણ ઘટના છે. જે જન્મ નક્ષત્ર અથવા આધાર નક્ષત્રમાં રોગ ઉત્પન્ન થઈ જાય તો અધિક ક્લેશદાયક બને છે. કૃતિકા નક્ષત્રમાં જો રોગ ઉત્પન્ન થાય તો 9 દિવસ સુધી ને રોહિણીમાં ઉત્પન્ન થાય તો 3 રાત સુધી તથા મૃગશિરામાં થાય તો 5 રાત્રિ સુધી રહે છે. આદ્રામાં રોગ થાય તો પ્રાણનાશક બને છે. પુનર્વસુ તથા પુષ્પ નક્ષત્રમાં રોગ થાય તો 7 રાત્રિ સુધી રહે છે. આશ્લેષાનો રોગ 9 રાત્રિ, મઘાનો રોગ અત્યંત ઘાતક ને પ્રાણનાશક હોય છે. પૂર્વા ફાલ્ગુનીના રોગ 2 માસ પર્યંત તેમજ ઉત્તરા ફાલ્ગુનીના ઉત્પન્ન થયેલ રોગ 3 દિવસ રહે છે. હસ્તની તથા ચિત્રાનો રોગ 15 દિવસ, સ્વાતિનો 2 માસ, વિશાખાનો 20 દિવસ, જ્યેષ્ઠાનો 15 દિવસ ને મૂળ નક્ષત્રોમાં રોગ થયો હોય તે સારો થતો નથી. પૂર્વષાઢાનો 5 દિવસ, ઉત્તરષાઢાનો 20 દિવસ, શ્રાવણનો 2 માસ, કનિષ્ઠાનો 15 દિવસ અને શતભિષાનો 10 દિવસ રહે છે. પૂર્વ ભાદ્રપદાનો રોગ સારો થતો નથી. ઉત્તર ભાદ્રપદાનો રોગ 7 દિન, રેવતીનો રોગ 10 રાત્રિ અને અશ્વિનીનો રોગ 1 દિવસ રાત રહે છે. કિંતુ ભરણીનો રોગ પ્રાણનાશક હોય છે. હવે રોગ શાંતિનો ઉપાય કહું છું, સુણો. તેના માટે પંચધાન્ય, તેલ અને ઘી આદિ હવનની સામગ્રીઓ દ્વારા ગાયત્રી મંત્રથી હવન કરવાથી રોગ છૂટી જાય છે અને સુફળની પ્રાપ્તિ થાય છે. તેમાં બ્રાહ્મણને દૂધ આપનારી ગાયનું દાન કરવાથી પણ રોગ શમી જાય છે. હવે અષ્ટોત્તર ક્રમથી જોઈએ તો સૂર્યની દશા 6 વર્ષની હોય છે. એવી જ રીતે ચંદ્રની દશા 15 વર્ષ, મંગળની 8 વર્ષ, બુધની 17 વર્ષ, શનિની 10 વર્ષ, બૃહસ્પતિની 19 વર્ષ, રાહુની 12 વર્ષ અને શુક્રની 21 વર્ષની મહાદશા ચાલે છે. એમ જ્યોતિષશાસ્ત્ર ફળ પ્રાપ્તિ બને છે. ત્યાર પછી આવે છે
છે અધ્યાય 122 કાલગણના। શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું વર્ષોના એ સમુદાયના સ્વરૂપનું કાલનું વર્ણન કહું છું, તે તમે શાંતિથી સાંભળો। એ કાલને સમજવા માટેનું ગણિત હું બતાવી રહ્યો છું। વર્ષ સમુદાય સંખ્યાને પ્રથમ 12થી ગણું, તેની અંદર ચૈત્ર આદિ ગતા માસ સંખ્યા ઉમેરી દેવી। એક 100 વર્ષ એટલે 12 માસ થયા તે સમજવું। માસના સમૂહને 2 સ્થાનમાં રાખવા, એક બાજુ તેને 2 વડે ગુણીને ગુણાકાર જે કંઈ આવે તેને 65થી ભાંગી લેવું। એમ કરતાં જે આંક સંપન્ન બને તે સગુણ કહેવાય, એટલે કે અધિક માસ ગણાય। હવે તેને બીજી જગ્યાએ મૂકેલા માસ સમૂહમાં ઉમેરો કરી દેવાથી ચંદ્રપાસ નીપજે। તેને 3 સ્થાનોમાં રાખો, તેની અંદર વચ્ચેનાને 8થી ગુણિત કરીને ફરીથી 4થી ગુણિત કરવું। એ રીતે મધ્યનો સંસ્કાર કરી ગોમૂત્રિકા ક્રમથી રાખેલ ત્રણેયનું યથાસ્થાન સંયોજન કરવું। તેમાં પ્રથમ સ્થાન ઉર્ધ્વ, વચ્ચેનું મધ્ય અને ત્રીજું અધ એમ સમજવું। અધ અંકમાં 388 અને મધ્ય અંકમાં 87 ઘટાડવા। તે પછી તેને 60થી વિભાજિત કરી શેષને અલગ રાખવી। પછી લબ્ધિને આગળવાળા અંકમાં મેળવીને 60થી વિભાજિત કરી। એ પ્રમાણે 3 સ્થાનોમાં સ્થાપિત અંકોમાંથી પ્રથમ સ્થાનના અંકમાં 7થી ભાગી દેવાથી શેષ બચેલી સંખ્યાની અનુસાર રવિ વગેરે વાર નીકળે છે। શેષ 2 સ્થાનોના અંક તિથિનો ધ્રુવ હોય છે। સગુણને 2થી ગુણવા, તેમાં 3 ઘટાડવા। તેની નીચે સગુણને લખીને તેની અંદર 30 ઉમેરવા। પછી પણ 6, 12, 8 એ પેલોને પણ ક્રમથી 3 સ્થાનોમાં મેળવી દેવી। પછી 60થી વિભાજિત કરી પ્રથમ સ્થાનમાં 28થી ભાગ દઈને શેષ લખવી। તેની નીચે પૂર્વાનિત તિથિ ધ્રુવાને લખવું। સર્વેને મેળવવાથી ધ્રુવા બની જશે। પછી તે સગુણને અડધા કરી લેવા, તેની અંદર 3 ઘટાડવા, 2થી ગુણાકાર કરવો, મધ્યને કાદાશથી ગુણાકાર કરવો, મધ્યને એકાદશી ગુણાકાર કરવો, નીચે 1 ઉમેરવો, બીજા સ્થાનમાં 39થી ભાગી લબ્ધિને પ્રથમ સ્થાનમાં ઘટાડવી, તેને મધ્ય કહે છે। મધ્યમાં 22 ઘટાડવા, તેને 60થી ભાગી દેવા। શેષ બચે તે ઋણ છે। લબ્ધિને અર્ધ્વમાં અર્થાત નક્ષત્ર ધ્રુવામાં મેળવી દેવી જોઈએ। 27થી ભાગવાથી શેષ નક્ષત્ર તથા યોગનો ધ્રુવા બને છે। ચંદ્રની ગતિ કાયમ સરખી હોતી નથી। 22 ગણ ઉપરથી નક્ષત્ર શોધાય છે। તિથિને 4 વડે ગુણવાથી વિકલા બને છે। સૂર્યચંદ્ર નક્ષત્ર સરવાળો તે યોગ છે। અમાવસ્યામાં પહેલા ભાગે ચતુષ્પદને બીજામાં નાગકરણ રહે છે। શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી પૂર્વાર્ધમાં કિસંધુગ્ન કારણ બની રહે છે। ત્યાર પછી આવે છે અધ્યાય 123 યુદ્ધ વિજય પ્રયોગ। શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું સ્વરના દ્વારા વિજય સાધન કહું છું। હું આ પુરાણના યુદ્ધ વિજય અધ્યાયમાં વિજય આદિ શુભ કાર્યોની સિદ્ધિ માટે મહત્વની સાર વસ્તુઓ જે કહીશ, જેમ કે અ, ઈ, ઉ, એ, ઓ એ 5 સ્વર હોય છે, એના જ ક્રમથી નંદા આદિ તિથિઓ બને છે। કથી લઈને 10 સુધી વર્ણ હોય છે અને પૂર્વોક્ત સ્વરોના ક્રમથી સૂર્યમંડળ, બુધ, ચંદ્રમા, બૃહસ્પતિ, શુક્ર, શનિ મંડળ અને સૂર્ય શનિ એ ગૃહ સ્વામી હોય છે। 40ને 60થી ગુણાકાર કરવો, તેને 11થી ભાગવું। લબ્ધિને 6થી ગુણીને ગુણાફલકને ફરીથી 11થી ભાગવું। લબ્ધિને 3થી ગુણીને ગુણાફલકમાં 1 ઉમેરી દે તો એટલી જ વારમાં નાડીના સ્ફુરણાના આધાર ઉપર પલ બને છે। એ પછી પણ અહર્નિશ નાડીના ધબકારા ચાલતા રહે છે। હવે જાણવાને યોગ્ય વ્યાવહારિક કાલ જ્ઞાન કહું છું। 3 વાર સ્ફુરણ થવાથી 1 ઉચ્છ્વાસ થાય છે, અર્થાત 1 અણુ બને છે। 6 ઉચ્છ્વાસનો 1 પલ બને છે। 60 પલની 1 લિપ્તા બને છે, અર્થાત 1 દંડ બને છે। 60 દંડનો 1 અહોરાત્ર બને છે। ઉપરયુક્ત અ, ઈ, ઉ, એ, ઓ સ્વરોની ક્રમશઃ બાલ, કુમાર, યુવા, વૃદ્ધ, મૃત્યુ એ 5 સંજ્ઞાઓ છે। તેમાં કોઈ એક સ્વરના ઉદય પછી પુનઃ તેના ઉદય 5મા ખંડ ઉપર હોય છે। જેટલા સમયથી ઉદય થાય એટલા સમયથી અસ્ત પણ થાય છે। તેના ઉદયકાલ એવં અસ્તકાલનું માપ અહોરાત્રના અર્થાત 60 દંડના એકાદશાંશ સમાન છે। જ્યારે મૃત્યુ સ્વરનો ઉદય થાય ત્યારે યુદ્ધ કરવાથી પરાજય સાથે મૃત્યુ થાય છે। શનિચક્રમાં 15 દિવસો પર ક્રમશઃ ગ્રહોના ઉદય થયા કરે છે। શનિનો ભાગ યુદ્ધમાં મૃત્યુદાયક હોય છે, માટે જ્યારે શનિનો ભાગ આવે ત્યારે યુદ્ધ કરવાનો નિષેધ છે। રાહુમુખમાં યાત્રા કરવાથી યાત્રા ભંગ થાય છે। હવે 15 મુહૂર્તોના નામ અને કાર્યોનું વર્ણન કહું છું। રૌદ્ર, શ્વેત, મૈત્ર, સાર્ભટ, સાવિત્ર, વિરોચન, જયદેવ, અભિજીત, રાવણ, વિજય, નંદી, વરુણ, યમ, સૌમ્ય, ભવ એમ સર્વે મળીને 15 મુખ્ય મુહૂર્ત છે। રૌદ્ર મુહૂર્તમાં ભયાનક કાર્ય કરવું જોઈએ। શ્વેત મુહૂર્તમાં સ્નાનાદિ કાર્ય કરવું જોઈએ। મૈત્ર મુહૂર્તમાં કન્યાનો વિવાહ શુભ હોય છે। સાર્ભટ મુહૂર્તમાં શુભ કાર્યો કરવા જોઈએ। સાવિત્રી મુહૂર્તમાં દેવાનું સ્થાપન, વિરોચન મુહૂર્તમાં રાજકીય કાર્ય, જયદેવ મુહૂર્તમાં વિજય સંબંધી કાર્ય તથા રાવણ મુહૂર્તમાં સંગ્રામનું કાર્ય કરવું જોઈએ। તેમજ વિજય મુહૂર્તમાં કૃષિ તથા વ્યાપાર, નંદી મુહૂર્તમાં ષટકર્મ, વરુણ મુહૂર્તમાં તડાગાદી અને યમ મુહૂર્તમાં વિનાશવાળું કાર્ય કરવું જોઈએ। સૌમ્ય મુહૂર્તમાં સૌમ્ય કાર્ય કરવું જોઈએ। ભવ મુહૂર્તમાં દિન રાત શુભ લગ્ન જ રહે છે, જેથી તેમાં સર્વે કાર્ય
થઈ શકે એ રીતે એ 15 યોગ પોતાના નામ પ્રમાણે શુભ અને અશુભ કાર્ય કરે છે. હવે રાહુના દિશા સંચારનું વર્ણન કહું છું. રાહુ પૂર્વ દિશાથી વાયુકોણ સુધી, વાયુકોણથી દક્ષિણ દિશા સુધી, દક્ષિણ દિશાથી ઈશાન સુધી અને ઈશાન કોણથી પશ્ચિમ સુધી, પશ્ચિમથી અગ્નિકોણ સુધી એવં અગ્નિકોણથી ઉત્તર સુધી 3 દિશા કરીને 4 ઘટીઓમાં ભ્રમણ કરે છે. હવે ઔષધીયના લેપો દ્વારા થનાર વિજયનું વર્ણન કહું છું. ચંડી, ઇન્દ્રાણી, વારાહી, મુસલી, ગિરિકર્ણિકા, બલા, અતિબલા, ક્ષીરી, મલ્લિકા, ચમેલી, જુહી, શ્વેતાર્ક, સતાવરી, ગુરુચ, વાગુરી એ યથાપ્રાપ્ત દિવ્ય ઔષધિઓને ધારણ કરવી જોઈએ. ધારણ કરવાથી તે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવે છે. ઓમ નમો ભૈરવાય ખડગ પશુહસ્તાય, ઓમ વિઘ્ન વિનાશાય, હુમ ફટ એ મંત્રથી શિખાને બાંધીને જો સંગ્રામ કરે તો વિજય અવશ્ય થાય છે. સુભગા, મનશીલા, તાલને લાક્ષારસમાં મેળવીને સ્ત્રીના દૂધમાં ઘૂંટીને લલાટમાં તિલક કરવાથી શત્રુ વિવશમાં આવી જાય છે. વિષ્ણુક્રાંતા, સર્પાક્ષી, સહદેવી, ગોરોચન વગેરેને બકરીના દૂધમાં પીસી લગાડેલું તિલક શત્રુઓને વશ કરી દે છે. નાગકેસર, કુમકુમ, કુષ્ઠ, મોહિની, તગર, ઘી તેને મેળવીને લેપનું તિલક લગાડવાથી વશ્યકારક બને છે. ગોરોચન, રક્તચંદન, હલ્દી, મનશીલા, તાલ, નાગકેસર, સરસો, ચમેલી, દુર્વા, વિષ્ણુક્રાંતા, સહદેવી, જટામાસી એ સર્વેને બીજોરા લીંબુના રસમાં પીસીને લલાટમાં કરેલું તિલક વશ કરનારું છે. એ તિલકથી ઇન્દ્ર સહિત સમસ્ત દેવતા વશમાં થઈ જાય છે. પછી ક્ષુદ્ર મનુષ્યની તો વાત જ શી કરવી. મંજિષ્ઠા, રક્તચંદન, કટુક, નંદા, વિલાસિની, પુનર્નવા વગેરેનો લેપ લગાડવાથી સૂર્ય પણ વશ થઈ જાય છે. ચંદન, નાગપુષ્પ, લોધર, ઘઉંલા, જટામાસી તેલ સર્વે વશમાં લાવનારા છે. ત્યાર પછી આવે છે અધ્યાય 124મો જ્યોતિષસાર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું જ્યોતિષશાસ્ત્રનું સારભૂતા વેળા, મંત્ર અને ઔષધ વગેરે વસ્તુઓનું એ પ્રકારે વર્ણન કહીશ જે પ્રમાણે શંકરજીએ પાર્વતીને કહ્યું હતું તે સાંભળો. હવે એકદા પાર્વતીજીએ પૂછ્યું કે ભગવાન, દેવતાઓએ દાનવ ઉપર જે રીતે વિજય મેળવ્યો હતો તેનો યુદ્ધ વિજયનો શુભાશુભ વિવેક આદિરૂપ જ્ઞાનને સંપૂર્ણ વર્ણનોથી કહો. તે સમયે ભગવાન શ્રી શંકરજીએ કહ્યું કે સાંભળો, પરમાત્માની ઈચ્છાથી 15 અક્ષરવાળી એક શક્તિ પેદા થઈ છે. તેનાથી સચરાચર જીવોની સૃષ્ટિ ઉત્પન્ન થયેલ છે. તે શક્તિની આરાધના કરવાથી મનુષ્ય સર્વે પ્રકારના અર્થોનો જ્ઞાતા બની જાય છે. હવે 5 મંત્રોથી બનેલ મંત્રપીઠનું વર્ણન કહું છું. તે સર્વ મંત્રોમાં જીવન મરણમાં અર્થાત અસ્થિ તથા નાસ્તિરૂપ સત્તામાં સ્થિત રહેલ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ 4 વેદોના મંત્રોને પ્રથમ મંત્ર કહે છે. સંધ્યોજાતિ મંત્ર દ્વિતીય મંત્ર છે. એવં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર એ તૃતીય મંત્રના સ્વરૂપ છે. ઈ 7 શિખાવાળા અગ્નિ તથા ઇન્દ્રાદિ દેવતા એ ચોથા મંત્રના સ્વરૂપમાં રહેલ છે. અ, ઈ, ઉ, એ, ઓ એ 5 સ્વર પંચ મંત્રના સ્વરૂપ છે. એ સ્વરોને મૂળ બ્રહ્મ પણ કહે છે. પહેલાં ઓમકાર સ્વરથી વિભૂષિત શક્તિની ઉત્પત્તિ થઈ હતી. પછી બિંદુ એકાર, પછી ઉકાર હૃદયમાં વિદ્યમાન છે. ઈકાર પ્રાદુર્ભાવ થયો તે પછી મોક્ષને પ્રાપ્ત કરનારો અકાર ઉત્પન્ન થયો. તે જ અકાર સર્વશક્તિમાન પ્રવૃત્તિને નિવૃત્તિનો બોધક છે. હવે પ્રણવ એ જ શિવ છે. ઉમા પોતે સોમ છે. વામા, જ્યેષ્ઠા અને રૌદ્રી એ શક્તિ છે. સ્થૂલ, સૂક્ષ્મને કારણરૂપી 3 નાડીઓ આવેલી છે. તેમનો શ્વેત વર્ણ ચિંતન કરતા આત્માને આપ્લાવિત કરવો, તેથી મનુષ્ય અમર બની શિવને પામે છે. સ્ફૂર્તિમય રીતે સતત શિવજીનું ચિંતન કરવું. જીવલોકમાં તે સર્વે સર્વા છે. તેમનું સતત છતાં સઘળું ચાલ્યું જાય છે. તેઓ મંત્રપીઠમાં વાયુના સ્વરૂપે બિરાજે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 125મો યુદ્ધ વિજયના ચક્રો. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે મુનિ, ઉપરોક્ત મંત્રનું નામ કર્ણમોહી મહાવિદ્યા છે. તે સર્વે વર્ણોમાં રક્ષા કરનારી છે. એ મંત્રને કેવળ વાંચવાથી જ મનુષ્ય ક્રોધાવિષ્ટ બની જાય છે તથા તેના નેત્ર લાલ બની જાય છે. આ મંત્ર મારણ, પાતન, મોહન એવં ઉચ્ચાટનના ઉપયુક્ત બને છે. સ્વરોદયના આશ્રય સ્વરૂપ પંચોદય જાણી લો. તે નાભિથી હૃદય સુધી વાયુરૂપે ફરે છે. યુદ્ધમાં શત્રુનો નાશ નોતરે છે અને આંખ કાન સુદ્ધા ફોડી નાખે છે. તેટલું ઉગ્રબળ ધરાવે છે. જપ, તપ ને હોમ સિદ્ધ કરેલા સાધક ક્રોધથી શત્રુના હૃદયથી ગુદ્દા સુધીના ભાગોનું છેદન કરી નાખે છે. મનને ગંધમાં લીન બનાવીને સાધક સ્તંભન પણ કરી દે છે. ઉચ્ચાટન માર્ગ કરાવનારી દેવી તેજમાં વસે છે. 32 માતૃકા 4 ક્રોધ ચક્રોમાં ઘૂમે છે. 5 પ્રકારના શક્તિબળથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત બને છે. સર્વ મનુષ્યના ઉદયના માટે 45 જેટલા વર્ણો રહેલા છે.
પૂર્વ ભાદ્રપદાથી લક્ષ્મી પ્રાપ્તિને યોગ પેદા થાય છે. આશ્લેષા શનિ દસમને ત્રણે પીડાકારક છે. પૂનમ શનિને મેઘા મૃત્યુને નિમંત્રે છે. સૂર્યમાં યુદ્ધ કરવાથી કદી શુભ ફળ મળતું નથી, તે અવશ્ય જાણો. કેવળ ગુરુમાં જ જયની પ્રાપ્તિ થાય છે. શુક્રમાં સર્વે મનોવાંછિત ફલો પ્રદાન થાય છે. તિથિમાં સૂર્ય આગળ ચાલે તો મૃત્યુ જાણો. વાદમાં 11ને પૂનમ વિષ્ટિએ છે. પોતે સાધવા યોગ્ય મંત્રનો હોમ અવશ્ય કરો. ઉચ્ચાટનની ક્રિયાને સાધવા માટે પલ્લવ અવશ્ય કરું. શાંતિ પુષ્ટિના સંધાનમાં નમઃ પ્રયોગ ફલદાયક છે. મહાકાલી, ચંડી, સુદર્શના, ઇન્દ્રાણી, વરાહી, ઈશ્વરી શરીરમાં રહેવાથી મનુષ્ય રક્ષણ કરે છે. બલા, અતિબલા, જુહી, મુરલી, ગારુડી વગેરે વિજય અપાવનારી છે. 3800 વખત મંત્ર જાપ કરી હોમ કરવાથી ને હનુમાનજી મૂર્તિપટ પર ચિતરવાથી શત્રુઓ ઝટ ભાગી જાય છે, તે નિશ્ચિત જાણવું. ત્યાર પછી આવે છે અધ્યાય 126મો નક્ષત્ર પિંડ. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું પ્રાણીઓના શુભાશુભ ફલની જાણકારી માટે નક્ષત્ર પિંડનું વર્ણન કહું છું, તે સાંભળો. જે નક્ષત્રમાં સૂર્ય હોય તેનાથી 3 નક્ષત્ર, તેના મસ્તકમાં 1, મુખમાં 2, નેત્રોમાં 4, હાથ અને પગમાં 5, હૃદયમાં અને 5 જાનુમાં લખીને આયુષ્યની વૃદ્ધિનો વિચાર કરવો જોઈએ. શિરવાળા નક્ષત્રોમાં સંગ્રામ કાર્ય કરવાથી રાજ્યની પ્રાપ્તિ થાય છે. મખીવાળા નક્ષત્રમાં સુખ, નેત્રવાળા નક્ષત્રમાં સુંદર સૌભાગ્ય, હૃદયવાળા નક્ષત્રમાં દ્રવ્ય સંગ્રહ, હાથવાળા નક્ષત્રમાં ચોરી અને પગવાળા નક્ષત્ર માર્ગમાં મૃત્યુ. એવી રીતે ક્રમશઃ ફલ પ્રાપ્ત થાય છે. 8 કુંભને પૂર્વ આદિ 8 દિશાઓમાં સ્થાપવા. પ્રત્યેક કુંભમાં 3 નક્ષત્રો સ્થાપવા. છેવટે 4 નક્ષત્ર રહે તેને સૂર્યકુંભ કહે છે. એ સૂર્યકુંભ ખૂબ જ અશુભ છે. શેષ પૂર્વાદી નક્ષત્રોવાળા કુંભ શુભ હોય છે. સંગ્રામમાં જય પરાજય પ્રાપ્ત કરનારા સર્પાકાર રાહુચક્રનું કથન સાંભળો. પ્રથમ 28 બિંદુઓને લખવા, તેની અંદર 3-3ના ભાગો પાડવા. 4 શેષ રહી જશે, તેની ઉપર રેખા દોરો. એમ કરવાથી સર્પાકાર ચક્ર ઉદ્ભવશે, તેની સર્પની ફેણમાં લખો. તે પછીથી તે જ નક્ષત્રથી શરૂ કરી ક્રમશઃ 27 નક્ષત્રોને નિવેશ કરવું. સર્પાકાર રાહુચક્રનો ફલાદેશ કહું છું. મુખવાળા 7 નક્ષત્રોમાં સંગ્રામ કરવાથી મૃત્યુને નોતરવું પડે છે. સ્કંધવાળા 7 નક્ષત્રોમાં યુદ્ધ કરવાથી મૃત્યુને નોતરવું પડે છે. સ્કંધવાળા 7 નક્ષત્રોમાં યુદ્ધ કરવાથી સદા વિજયની પ્રાપ્તિ થાય છે. પેટવાળા 7 નક્ષત્રોમાં યુદ્ધ કરવાથી સન્માન તથા વિજયની પ્રાપ્તિ થાય છે. કટીવાળા નક્ષત્રોમાં સંગ્રામ કરવાથી શત્રુઓનું હરણ થાય છે. પૃચ્છવાળા નક્ષત્રમાં સંગ્રામ કરવાથી કીર્તિ મળે છે. રાહુથી દ્રષ્ટ નક્ષત્રમાં સંગ્રામ કરવાથી મૃત્યુ થાય છે. કૃતિકા, ભરણી, વિશાખા વગેરે નીચા મુખે હોય ત્યારે વાવ, કુવા, તળાવ વગેરે બંધાવા. બાજુએ મુખવાળા નક્ષત્રોમાં ગયેલું માણસ પાછું આવે છે. ખોવાયેલી ચીજ મળે છે. નક્ષત્રો મધ્યે ગંડા સ્થિતિ ઉદ્ભવે છે. તે સમયે શુભ કર્મો કદી પણ કરવા નહીં. એવા સમયે બાળક જન્મે તો માતા પિતાનું મૃત્યુ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 127મો ભિન્ન ભિન્ન બળોનું વર્ણન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું મેષ આદિ રાશિ તથા ગ્રહો દ્વારા શુભાશુભ ફલનો નિર્ણય જણાવું છું. જન્મ રાશિના ચંદ્રમા તથા શુક્ર વર્જિત હોવા છતાંય શુભદાયક હોય છે. જન્મ રાશિ તથા લગ્નથી બીજા સ્થાનમાં સૂર્ય, શનિ, રાહુ અથવા મંગળ હોય તો પ્રાપ્ત દ્રવ્યનો નાશ તથા અપ્રાપ્તનો અલાભ થાય છે, તેમજ યુદ્ધમાં પરાજય થાય છે. ચંદ્રમાં બુધ, ગુરુ, શુક્ર એ બીજા સ્થાનમાં શુભપ્રદ હોય છે. સૂર્ય, શનિ, મંગળ, શુક્ર, બુધ, ચંદ્રમાં રાહુ એ જો ત્રીજા ગૃહમાં હોય તો શુભ ફળ દે છે. બુધ, શુક્ર ચોથા ભાવમાં હોય તો શુભ તથા શેષ ગ્રહ ભયદાયક હોય છે. બૃહસ્પતિ, શુક્ર, બુધ, ચંદ્રમાં એ પંચમ ભાવમાં હોય તો અભિષ્ટ લાભની પ્રાપ્તિ કરાવે છે. પોતાની રાશિમાં 6થા ભાવમાં સૂર્ય, ચંદ્ર, શનિ, મંગળ, બુધ એ ગ્રહ શુભ ફળ આપે છે, કિંતુ 6થા ભાવના શુક્ર તથા ગુરુની શુભ નથી હોતા. અષ્ટમ ભાવનો બુધ અને શુક્ર શુભ તથા શેષ ગ્રહ હાનિકારક હોય છે. એક દિન રાતમાં 12 રાશિઓ ભોગ કરે છે. સૂર્ય જે રાશિમાં રહે છે તેનો ઉદય થાય છે અને એ જ રાશિઓમાં અન્ય રાશિઓનો ભોગકાળ પ્રારંભ થાય છે. ચર સંજ્ઞાવાળી રાશિમાં શુભ અશુભ કાર્યો કરવા, સ્થિર સંજ્ઞાવાળી રાશિઓમાં સ્થાયી કાર્યો કરવા. દ્વિસ્વભાવ સંજ્ઞા દરેક કાર્યમાં શુભ ફળ દેનારી છે. તેની અંદર યાત્રા, વ્યાપાર, સંગ્રામ, વિવાહ, રાજદર્શન સર્વમાં વૃદ્ધિ અને લાભ થાય છે. અશ્વિની નક્ષત્રના 20 તારાઓ છે ને ઘોડાના જેવા તેના આકાર છે. જો વર્ષા થાય તો 1 રાત્રિ સુધી ઘનઘોર વર્ષા પડે. જો ભરણીમાં વર્ષાનો આરંભ થાય તો 15 દિવસ સુધી લગાતાર વરસાદ વરસતો રહે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 128મો કોટ ચક્ર વર્ણન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું કોટ ચક્રનું વર્ણન કહું છું. પ્રથમ ચતુર્ભુજ લખું, તેની પાછળ બીજું ચતુર્ભુજ, તેની પાછળ ત્રીજું ચતુર્ભુજ અને તેની પછીથી ચોથું ચતુર્ભુજ લખું. એ રીતે લખી દેવાથી કોટ ચક્રનું માળખું બને છે. કોટ ચક્રમાં 3 મેખલા બને છે, જેના નામો ક્રમથી પ્રથમા નાડી, મધ્યા નાડી અને અંત નાડી. કોટ ચક્રના ઉપર પૂર્વાદી દિશાઓને લખીને મેષ આદિ રાશિઓને પણ લખી દેવું. તે પ્રમાણે લખવાથી
બ્રાહ્મણ નાડીમાં અર્થાત પ્રથમ નાડીમાં 8 નક્ષત્ર બની જાય છે એ મધ્ય નાડીના પણ 8 નક્ષત્રો બની જશે. તેવી જ રીતે અંત્ય નાડીમાં પણ 8 નક્ષત્ર બનશે. આદ્રા, હસ્ત, પૂર્વાષાઢા તથા ઉત્તર ભાદ્રપદા એ 4 નક્ષત્ર કોટ ચક્રના મધ્યમાં સ્તંભ હોય છે. એવી રીતે ચક્રલખી બનાવી લેવાથી બહારનું સ્થાન દિશાના સ્વામીનું બને છે. આગંતુક યોદ્ધા જે દિશામાં જે નક્ષત્ર છે તે જ નક્ષત્રમાં એ જ દિશાથી જો કોટમાં પ્રવેશે છે તો અવશ્ય તેમનો વિજય થાય છે. કોટની મધ્યમાં જે નક્ષત્ર છે તે નક્ષત્રમાં જ્યારે શુભ ગ્રહ આવે ત્યારે યુદ્ધ કરવાથી મધ્યવાળાનો વિજય તથા ચઢાઈ કરનારો પરાજય થાય છે. શુક્ર, મંગળ અને બુધ એ જ્યારે નક્ષત્રના અંતમાં રહે ત્યારે જો યુદ્ધ આરંભ કરવામાં આવે તો આક્રમણકારીનો પરાજય થાય છે. પ્રવેશવાળા 4 નક્ષત્રોમાં જો યુદ્ધ છેડવામાં આવે તો દુર્ગ વશમાં આવી જાય છે. તે માટે કોઈ આશ્ચર્યની વાત રહેતી નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 129મો અર્ધકાંડનું પ્રતિપાદન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું વસ્તુઓની મોંઘી ને સસ્તી કિંમતની બાબતમાં વિચાર પ્રગટ કરું છું. જ્યારે કદી ધરતી ઉપર ઉલ્કાપાત, ભૂકંપ, વજ્રપાત, ચંદ્ર સૂર્યનું ગ્રહણ તથા દિશાઓમાં અધિક ગરમીનો અનુભવ થાય ત્યારે એ બાબતનું પ્રત્યેક માસમાં લક્ષ્ય કરવું જોઈએ. જો ઉપરયુક્ત લક્ષણોમાંથી કોઈ લક્ષણ ચૈત્રમાં થાય તો સોના ચાંદી વગેરેનો સંગ્રહ કરવો